સાબરકાંઠામાં આવેલા ઘેનીબેન ઠાકોરના ભાજપ સામે આકરા પ્રહાર, લોકશાહી બચાવવા માટેની આ ચૂંટણી. ઘેનીબેન ઠાકોર, તો અમે કોઈના બાપથી નથી ડરતા. ઘેનીબેન, તો ભાવુક થવા અંગે ઘેનીબેનનો ખુલાસો. મધ્યમ વર્ગ પોતાની આઝાદી માટે મને સમર્થન કર્યું. લોકોના પ્રેમના કારણે મારા હરખના આંસુ હતા. ઘેનીબેન ઠાકોરનું નિવેદન. તો રાજસ્થાન સીએમના બનાસકાંઠાના પ્રચાર અંગે પણ નિવેદન આપ્યું. સીએમ સામે મારા કાર્યકરોની મહેનત ઘણી છે. તો સાબરકાંઠામાં આવેલા ઘેનીબેન ઠાકોરના ભાજપ સામે આકરા પ્રહાર, લોકશાહી બચાવવા માટેની આ ચૂંટણી. ઘેનીબેન ઠાકોરનું નિવેદન. તો અમે કોઈના બાપથી નથી ડરતા. ઘેનીબેન ઠાકોર, તો ભાવુક થવા અંગે ઘેનીબેનનો ખુલાસો. મધ્યમ વર્ગ પોતાની આઝાદી માટે મને સમર્થન કર્યું. લોકોના પ્રેમના કારણે મારા હરખના આંસુ હતા. તો ઘેનીબેન ઠાકોર, તો રાજસ્થાન સીએમના બનાસકાંઠાના પ્રચાર અંગે પણ નિવેદન આપ્યું. સીએમ સામે મારા કાર્યકરોની મહેનત ઘણી છે. સાબરકાંઠાની જનતા એ આશીર્વાદ આપશે. અને બીજું કે આ સંસદ સભ્ય બની જવા માટેની આ ચૂંટણી નથી. આ દેશની લોકશાહી ટકાવી રાખવા માટે. આજે દેશ આઝાદ હોવા છતાં ગુલામી, આઝાદ દેશમાં ગુલામી ભર્યું જીવન લોકો જીવી રહ્યા છે. વહીવટી તંત્રનો દુરુપયોગ હોય અને ક્યાંક ને ક્યાંક રોજે રોજ તમે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી સામધામ દંડની ભેદની રાજનીતિ હેઠળ જે કાર્યકરોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રહે એના માટેની આ ચૂંટણી છે. ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક કેમ? આજે તુષારભાઈ હોય કે હું હોઉં, પ્રજાને અમારી પાસે આપવા માટે કાંઈ નથી. છતાં 1947માં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતન ટાટા હોય કે આવા જે ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા. અને આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાંદલા રૂપિયે 5-25 રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય, ત્યારે એક પ્રજાનો પ્રેમ, સ્નેહ ને લાગણી એના હરખના આંસુ છે. સંઘર્ષ, ચૂંટણી, ચડાવ ઉતાર છે, રાજકારણનો ભાગ છે. અમને કોઈના બાપની ડર નથી. અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે, લોકશાહી બચાવવા માટે કે વહીવટી તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછેહટ કરી નથી. પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય. એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. કોણ આવે જાય એ ચૂંટણીનો ભાગ હોય, લોકશાહીનો ભાગ હોય. બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય કે જે કઈ આપણા કોંગ્રેસના, અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકરો છે એ લોકલ લેવલે ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે સક્ષમ છે.